નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज આપણે દ્વિતીય સત્ર 2024ની અંદર જે વિજ્ઞાન વિષયનું પેપર છે ધોરણ 8નું એ વાર્ષિક પરીક્ષાના વિજ્ઞાન વિષયના ધોરણ 8ના પેપરની આપણે અહીંયા કને સંપૂર્ણ સોલ્યુશન આજે જોવાના છીએ। તો આ વિડીયોને જો તમે હજી સુધી જો ના જોયો હોય તો જોઈ લેજો, સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ સરળતાથી આ વિડીયો છે એ મળી રહે અને આપણે જોઈ શકીએ છીએ કે વાર્ષિક પરીક્ષામાં આપણને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે। ચલો આપણે હવે સીધા પ્રશ્ન તરફ આવી જઈએ, જેની અંદર તમારે વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। તો પહેલા પ્રશ્નની વાત કરીએ કે મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો જવાબ આવશે B23। ચલો એના પછી બીજો પ્રશ્ન, HIV સંક્રમણથી કયો રોગ થાય છે? તો જવાબ આવશે A AIDS। ત્રીજો પ્રશ્ન છે, સ્નાયુ બળ કયા પ્રકારનું બળ છે? તો જવાબ આવશે આપણો A સંપર્ક બળ। ચલો એના પછી ચોથા પ્રશ્નની વાત કરીએ કે નીચેના પૈકી દબાણનું સૂત્ર કયું છે? તો અહીંયા તમે જોઈ શકો છો B ઓપ્શન છે, બળ ભાગ્યા ક્ષેત્રફળ। પાંચમો પ્રશ્ન છે એની વાત કરીએ તો એરોપ્લેન અને રોકેટનો આધાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવામાં આવે છે? તો અહીંયા જવાબ આવશે B ધારા રેખીય। ચલો એના પછી આપણે છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ કે બે સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું સરકતું ઘર્ષણ બળ 8N માલુમ પડે તો તે બે સપાટીઓ વચ્ચે પ્રવર્તતું સ્થિત ઘર્ષણ બળ નીચેના પૈકી કેટલું હોઈ શકે? તો અહીંયા કને જવાબ જે છે એ આપણને આવશે A 10N। સાતમો, મનુષ્યના કાન વડે કેટલી આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકાતો નથી? તો અહીંયા આપણને ખબર છે 20,000 હર્ટ્ઝથી વધુ છે એ આપણે સાંભળી શકતા નથી, તો જવાબ આવશે D। ચલો આઠમો પ્રશ્ન છે, વાયોલિન અને ગિટાર કયા પ્રકારના વાદ્યો છે? તો જવાબ આવશે C તંતુ વાદ્યો। ચલો એના પછી વાત કરીએ નવમો, ઇલેક્ટ્રોપેટ્રિકની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે? તો જવાબ આવશે B રાસાયણિક। દસમો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? તો અહીંયા કને જવાબ આવશે આપણો C ભૂકંપ। આ બધા જ પ્રશ્ન છે એ IMP પ્રશ્ન છે, એટલે તમે સાથે સાથે અહીંયા કને નોટબુકની અંદર નોંધ પણ કરતા રહેજો, જેના કારણે તમને સરળતાથી આ પ્રશ્ન છે એ સમજાઈ જાય। ચલો એના પછી આપણે 11મા પ્રશ્નની અંદર આવશે D સિલિયરી સ્નાયુઓ। 12મો પ્રશ્ન છે એની વાત કરીએ તો ગુણક પ્રતિબિંબનો ઉપયોગ કયા પ્રકાશીય ઉપકરણોમાં કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે કેલિડોસ્કોપ A। ચલો એના પછી B છે, વ્યાખ્યા આપવાની છે, એની અંદર તમને 5 વ્યાખ્યાઓ પૂછેલી છે। આ 5 વ્યાખ્યાઓ જે છે એના જવાબો આપણે અહીંયા કને જોઈશું। ચલો સૌથી પહેલાં તમને આપેલું છે તરુણાવસ્થા। તો તરુણાવસ્થા જે છે એની અંદર તમને આપેલું છે કે જીવનકાળની એ અવસ્થા જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય છે તેને તરુણાવસ્થા કહે છે। તો આ રીતના તરુણાવસ્થાની વ્યાખ્યા પણ અહીંયા આપણે તમને લખીને આપી દીધેલી છે। ચલો એના પછી સંપર્ક બળ, જ્યારે બે કે વધારે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળને સંપર્ક બળ કહે છે। ચલો એના પછી આપણે વાત કરીએ ઊંજણ। તો ઘર્ષણ ઓછું કરવા વપરાતા પદાર્થોને ઊંજણ કહે છે। ચલો એના પછી ચોથા નંબરની વ્યાખ્યા છે ઘોંઘાટ। મોટો ધ્વનિ જે કર્ણપ્રિય નથી તેને ઘોંઘાટ કહે છે। ચલો એના પછી 5મો પ્રશ્ન છે પ્રકાશનું પરાવર્તન। તો પ્રકાશના કિરણનું કોઈ એક સપાટી પર અથડાઈ પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। ચલો આ રીતના અહીંયા તમે પ્રશ્ન 2A જવાબો જે છે એની પણ આપણે વાત કરી લઈએ કે પ્રશ્ન 2Aની અંદર કયા પ્રશ્ન છે? તો સૌથી પહેલો છે કયું અંગ કંઠમણી તરીકે ઓળખાય છે? તો સ્વર પેટીને કંઠમણી તરીકે ઓળખવામાં આવે છે। ચલો એના પછી બીજો પ્રશ્ન, છોકરીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ કયા વર્ષથી થાય છે? તો અહીં આપણો જવાબ આવશે છોકરીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ 11 થી 12 વર્ષથી થાય છે। ત્રીજો પ્રશ્ન, સ્નાયુ બળને સંપર્ક બળ કેમ કહે છે? તો આપણો જવાબ આવશે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય છે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થના સંપર્કમાં હોય, તેથી તેને સ્નાયુ બળને સંપર્ક બળ કહે છે। ચલો ચોથો છે સ્થિત વિદ્યુત બળ એટલે શું? તો આપણો અહીંયા જવાબ છે કે એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે। ચલો એના પછી 5મું છે લોટણ ઘર્ષણ બળ એટલે શું? તો જવાબ છે જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ બળ કહે છે।
ચલો એના પછી છઠ્ઠો, મનુષ્ય માટે અશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિઓ કેટલી હોય છે? તો અહીં તમે અહીંયા જોઈ શકો છો 20 હર્ટ્ઝથી ઓછી અને 20,000 હર્ટ્ઝથી વધુ જે અશ્રાવ્ય છે. ચલો એના પછી આપણે વાત કરીએ 7મા પ્રશ્નની, સ્વર પેટી એટલે શું? તો છોકરાઓમાં તરુણાવસ્થાથી મોટી થઈને ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવતી કંઠમણી. ચલો એના પછી આપણે અહીંયા કને વાત કરીએ 8મા પ્રશ્નની, નિસ્યંદિત પાણીને વિદ્યુતનું વાહક બનાવવા શું કરશો? તો તેમાં એસિડ, બેઝ અથવા તો ક્ષાર ઉમેરીશું. ચલો એના પછી વીજભારિત પદાર્થ એટલે શું? તો વીજભાર મેળવેલ પદાર્થને વીજભારિત પદાર્થ કહે છે. આ 9મો પ્રશ્ન જે છે આપણે વાત કરીએ એના પછી આપણે 10મા પ્રશ્નની વાત કરીએ કે પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા? તો તેઓ માનતા હતા કે વીજળી એ ઈશ્વરનો કોપ છે, તેથી તેઓ ડરતા હતા. બ્રેઇલ લિપિમાં કેટલા ટપકાઓની તરાહો હોય છે? તો જવાબ આવશે 63. આપણી આંખમાં સળીકોષોનું કાર્ય શું હોય છે? તો આપણી આંખમાં સળીકોષો ઝાંખા પ્રકાશની સંવેદના પારખી શકે છે. ચલો અહીંયા કને આપણે જોઈ લીધું. એના પછી હવે અહીંયા કને તમને તફાવત પૂછેલો છે, સરકતું ઘર્ષણ બળ અને લોટણ ઘર્ષણ બળ. તો આ સરકતું અને ઘર્ષણ બળ વચ્ચે બંને આપણે તફાવત સરસ રીતે અહીંયા કને આપી દીધેલો છે, તો તમે તફાવત પણ અહીંયા કને જોઈ શકો છો. વિડીયોને સ્ટોપ કરીને લખી લેજો. બીજો તફાવત છે ઘોંઘાટ અને સંગીત. તો આના વચ્ચે પણ તમને અહીંયા તફાવત જે છે એ કેવી રીતના આપેલો છે, ઘોંઘાટ કેને કહેવાય અને સંગીત કોને કહેવાય, તો તમે અહીંયા જોઈ શકો છો. પ્રશ્ન 2 એનો આપણે જોઈ લીધો. પ્રશ્ન 2બ એના તફાવત પણ આપણે જોઈ લીધા. હવે એના પછી આપણે વાત કરીએ છીએ પ્રશ્ન 3અની. તો અહીંયા કને આકૃતિ દોરી અને વર્ણન કરવાનું છે. એના માટેના 3 પ્રશ્ન છે. પછી બમાં વૈજ્ઞાનિક કારણો છે. 4ની અંદર મુદ્દાસર જવાબો આપવાના છે. 4બની અંદર ટૂંકમાં ઉત્તર લખવાના છે. તો અહીંયા કને આપણે જોતા જઈએ કે એ પ્રશ્નના જવાબો જે છે આપણે કેવી રીતના મેળવીએ છીએ. તો અહીંયા કને તમે જોઈ શકો છો કે આ પ્રશ્નના જવાબો જે છે એ આપણે અહીંયા કને સરસ રીતે ટાઈપ કરી અને આપી દીધેલા છે, અને તમે વિડીયોને સ્ટોપ કરી અને આકૃતિ સહિત જે છે એ વસ્તુ તમને અહીંયા કને દર્શાવેલી છે. તો તમે આ આખો પ્રયોગ જે છે એ તમારી નોંધપોથીમાં વિડીયોને સ્ટોપ કરીને ઉતારી લેજો. એના પછી ચલો ઢોળ ચડાવવાની પ્રક્રિયા વિશે પણ અહીંયા કને સરસ રીતે તમને સમજૂતી આપવાની છે. તો અહીંયા કને સરસ રીતે આપણે આકૃતિ સાથેની આ જે છે એ સમજૂતી આપણે અહીંયા કને આપી છે. તો આ રીતના તમે જોતા જજો અને તમારી નોંધપોથીની અંદર ખાસ આ વસ્તુ ઉતારી દેજો. ચલો એના પછી પ્રકાશના કિરણની પરાવર્તનની ઘટના જે છે એ પણ તમને અહીંયા કને સરસ રીતે આકૃતિ સાથે સમજાવેલી છે. તો તમે એને વિડીયોને સ્ટોપ કરી અને આખો પ્રયોગ જે છે એ તમે તમારી નોંધપોથીમાં ઉતારી શકશો. ચલો એના પછી આપણે વાત કરીએ આગળના પ્રશ્નની, તો જેની અંદર તમને પ્રશ્ન 5 અ, બ અને ક આપેલા છે. તમે અહીંયા કને જોઈ શકો છો. આપણે વાત કરીએ કે પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. તો આપણે અહીંયા ઉત્તર અહીંયા લખી દઈએ. મધુપ્રમેહ રોગ માટે કઈ ગ્રંથિના કાર્યમાં થતો વિક્ષેપ કારણભૂત હોય છે? તો જવાબ આવશે સ્વાદુપિંડ. ચલો બીજો છે સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણમાંથી સૌથી ઓછું ઘર્ષણ કયું છે? તો લોટણ ઘર્ષણ છે એ સૌથી ઓછું છે. પદાર્થ 1 સેકન્ડમાં 20 કંપનો પૂરા કરે છે, તો આવૃત્તિ કેટલા હર્ટ્ઝ હશે? તો જવાબ આવશે 20 હર્ટ્ઝ. અને આઇરિસમાં આવેલા નાના દ્વારને શું કહે છે? તો જવાબ આવશે કીકી. ચલો એના પછી વિધાનો ખરા છે કે ખોટા છે એ આપણે લખવાનું છે. તો એડ્રિનલ ગ્રંથિ મગજ સાથે જોડાયેલી છે, તો એ અહીંયા કને ખોટું આવશે. ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે, તો જવાબ આવશે ખરું. ચલો એના પછી ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલાહ ભર્યું નથી, એ પણ આવશે આપણું ખરું એટલે કે સાચું છે. પછી ચોથું, સમાંતર ગોઠવેલા 2 અરીસા વચ્ચે મૂકેલી વસ્તુના 2 પ્રતિબિંબો મળે છે, તો જવાબ આવશે ખરું એટલે કે એ પણ સાચું છે. ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જે છે આપણને એકને આપેલો છે. અહીંયા આપણું આ સંપૂર્ણ સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ. તમે આ વિડીયોને સ્ટોપ કરી અને જવાબો છે એ બધા તમે જોઈ લો.